આગળ વાત કરીએ તો કચ્છના ભચાઉ તાલુકાના આધોઈ ખાતે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોની ભીડ જામી હતી। દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે નાના બાળકોથી મોટેરા સુધી તમામે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કર્યો। મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। વિવિધ મંદિરોમાં શિવરાત્રી નિમિત્તે મેળાઓ અને ભજન કીર્તનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભીડ જામી છે અને આજે મેળા જેવો માહોલ છે। સમગ્ર ગામનો અને વર્ષોથી મેળા જેવો માહોલ ગુજરાત આવે છે। મહાપ્રસાદ જવાની વ્યવસ્થા રાખેલી છે અને શિયાળામાં સ્વયંભૂ પ્રગટ થયેલું મંદિર છે। ઐતિહાસિક વારસો બહુ જૂનો છે અને સેવા કરી ગયા અને વર્ષોથી સેવા પૂજા કરતા હોય છે। સમગ્ર આધુનિક પૂજારી તરીકે પૂજા કરી છે અને આ વખતે એક મહાપ્રસાદનું આયોજન કરેલું છે। જેમાં આરતીનું પણ આયોજન કરેલું છે। રાત્રે 4 પૂરી પૂજા પણ અમે લોકો કરશું। પાતાળેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે। આ એક ઐતિહાસિક મંદિર છે જ્યાં લાખોની પબ્લિક દર્શનાર્થે આવે છે અને અહીંયા પહેલી વાર ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે મહાશિવરાત્રિના પર્વે સર્વે ભક્તો દર્શન માટે આવ્યા છે અને અહીંયાનો માહોલ એકદમ આનંદમય છે। અહીંયા આવીને એવું ફીલ થાય છે કે આપણી મહાદેવ સાથેનો સાક્ષાત્કાર થઈ ગયો છે। શિવલિંગ ઉપર હંમેશા સતત ગાય ધોવાતી હતી। આથી આ મંદિરનો પરચો ગાય માટે પ્રચલિત થઈ અને ગાય માતાએ શિવલિંગનો પ્રાગટ્ય કર્યો છે અને ગાય માતાએ આ શિવલિંગનું પ્રાગટ્ય કરવાથી નિત્ય ગાય અહીં દૂધ આપતી હતી શિવલિંગ ઉપર। આથી અમારા ઈશ્વરીય દાદાએ એ લોકોએ મંદિરની સ્થાપના કરી, મંદિરની પૂજા કરી અને મહાદેવ બાપાએ અમારા દાદાનું અમર નામ કર્યું। એટલા માટે અમારા મહાદેવનું નામ ઈશ્વરીય દાદાનું નામે તરીકે ઓળખાય છે। આને પાતાળેશ્વર પણ મહાદેવ કહેવાય છે। આ જમીનમાંથી પ્રગટેલા મહાદેવ છે। આ અદ્ભુત શિવલિંગ છે। 18 આલમની વસ્તી આ બાપાને નમન કરવા આજે વર્ષોથી મારી દ્રષ્ટિએ આજે વર્ષો થયા અહીંયા દર્શન કરાવે। શિવરાત્રિના મહાપર્વના દિવસે આખી રાત અહીંયા ભજન પ્રોગ્રામ થાય છે અને છેલ્લા 135 વર્ષથી અહીંયા ઐશ્વર્ય મહાદેવ સહકાર મંડળી ભજન મંડળીનો પ્રોગ્રામ 135 વર્ષથી ચાલુ છે। દર સોમવારે અને દરેક તહેવારે પણ રાત્રે ભજનનો પ્રોગ્રામ ચાલુ રહે।